क्वेश्चन नंबर 1.18 નીચેનાને વૈજ્ઞાનિક સંકેતમાં દર્શાવો। પહેલી સંખ્યા છે 0.0048। તેને વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં ફેરવવા માટે દશાંશ ચિહ્ન પછી આપણે 3 સ્ટેપ જમણી બાજુ ખસવું પડે। એટલા માટે આન્સર થશે 4.8 ઇન્ટુ 10⁻³ બીજી સંખ્યા છે 234,000 એટલે કે 2,34,000 અને વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં ફેરવવા માટે અહીંયાથી આપણે 5 સ્ટેપ ડાબી બાજુ ખસવું પડશે। તો વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં જવાબ થશે 2.34 ઇન્ટુ 10⁵। ત્રીજી સંખ્યા છે 8,008। તો વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં તેનો આન્સર થશે 8.008 ઇન્ટુ 10⁻3। ચોથી સંખ્યા છે 500.0। આ સંખ્યાને વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં ફેરવવા માટે દશાંશ ચિહ્ન પછી આપણે 2 સ્ટેપ ડાબી બાજુ ખસવું પડશે। તો આન્સર થશે 5.000 ઇન્ટુ 10⁻²। પાંચમી સંખ્યા છે 6.0012। ઓલરેડી આ વૈજ્ઞાનિક સંકેતમાં જ દર્શાવેલી છે, એટલે આમાં કોઈ ચેન્જ કરવાની જરૂર નથી, એટલે એના આન્સરમાં પણ આવશે 6.0012। ક્વેશ્ચન નંબર 1.19 નીચેનામાં અર્થસૂચક અંક કેટલા છે? પહેલી સંખ્યા છે 0.0025। શરૂઆતના 0 જે હોય એને ક્યારેય અર્થસૂચક આંકમાં ગણવામાં આવતા નથી, એટલે આ 2 અને 5 જે છે શૂન્ય સિવાયની જે સંખ્યાઓ છે એ બંને અર્થસૂચક આંક કહેવાશે। એટલે એક આ અને બીજી આ, એટલે પહેલી સંખ્યા જે છે એમાં અર્થસૂચક આંક થશે 2। સેકન્ડ નંબર છે 208। 208ની અંદર આને અર્થસૂચક આંક ગણવામાં આવે છે, આને અર્થસૂચક આંક ગણવામાં આવે છે, પરંતુ નિયમો યાદ રાખવાના છે આપણે શૂન્ય માટેના। તો શૂન્ય એવી રીતે 2 અર્થસૂચક આંકની વચ્ચે આવેલો હોય તો એને પણ અર્થસૂચક અંક ગણવામાં આવે છે। એટલે 208માં કુલ 3 અર્થસૂચક અંક થશે, 1, 2 અને 3। એ જ રીતે ત્રીજી સંખ્યા છે 5005। તો ત્રીજી સંખ્યાની અંદર પણ શૂન્ય જે છે એ વચ્ચે આવેલા છે, એટલે આને પણ અર્થસૂચક આંક કહેવાશે, આને પણ અર્થસૂચક આંક કહેવાશે અને વચ્ચેના બંને શૂન્યને પણ અર્થસૂચક આંક કહેવાશે। એટલે ટોટલ 4 ફિગર 1, 2, 3, 4 એ અર્થસૂચક આંક કહેવાશે। ચોથી સંખ્યા છે 126.000। અહીંયા આગળ આ 3 અર્થસૂચક આંક તો છે જ, 1, 2 અને 6 આ 3 અર્થસૂચક આંક કહેવાશે, પણ દશાંશ ચિહ્ન પછીના જે શૂન્ય છે આ 1, 2 અને 3 શૂન્ય જે છે એ પણ અર્થસૂચક આંક કહેવાશે। એટલે ચોથાની અંદર 1, 2, 3, 4, 5 અને 6 ટોટલ 6 આંક જે છે એ અર્થસૂચક અંક છે। પાંચમું છે 500.0। તો અહીં આગળ પણ 5 તો છે જ અર્થસૂચક આંક, આ બંને પણ કહેવાશે, પણ દશાંશ ચિહ્ન પછીનું શૂન્ય છે એ પણ અર્થસૂચક આંક કહેવાશે। એટલે ટોટલ 1, 2, 3 અને 4 ચારે 4 અર્થસૂચક અંક છે। છઠ્ઠું છે 2.0034। આને અર્થસૂચક આંક કહેવાશે, અને કહેવાશે અને કહેવાશે, અને આ 0 જે છે એ વચ્ચે આવેલા છે તો એ બંને પણ અર્થસૂચક આંક કહેવાશે। એટલે 1, 2, 3, 4, 5 એમાં કુલ 5 અર્થસૂચક આંક આવેલા છે। છેલ્લું છે 1,26,000। અહીં આગળ ક્યાંય દશાંશ ચિહ્ન છે નહીં, તો દશાંશ ચિહ્ન ના હોય અને પાછળ જો 0 આવેલા હોય તો એને અર્થસૂચક આંકમાં ગણવામાં આવતા નથી, એટલે આ 3 અર્થસૂચક આંક ગણાશે નહીં, આ 3 તો ગણાશે જ। તો છેલ્લી જે છે એમાં 1, 2 અને 6 આ 3 અર્થસૂચક આંક છે, આ પાછળના 3 જે છે શૂન્ય એને અર્થસૂચક આંકમાં ગણવામાં આવતા નથી, એટલે એનો અર્થસૂચક આંક થશે 3। થેન્ક યુ। ક્વેશ્ચન નંબર 1.20 નીચેનાનું 3 અર્થસૂચક અંક સુધી સન્નિકટન એટલે કે રાઉન્ડિંગ ઓફ કરો। પહેલી સંખ્યા છે 34.216।
તો આ સંખ્યાની અંદર તમારે પહેલાં નક્કી કરવાનું કે કેટલા અર્ધસૂચક આંક છે, તો 5 છે. તો એમાંથી 3 અર્ધસૂચક આંકવાળી સંખ્યામાં આ સંખ્યાને આપણે પરિવર્તિત કરવાની છે. તો એની અંદર મહત્ત્વના આંક કયા છે, તો આગળના જે 3 જે છે એ મહત્ત્વના છે. તો તમે આગળ લઈ લો 3.4.2. હવે 2 પછી શું આવે છે? 2 પછી આવે છે 1 છે, બરાબર. 1 જે છે એ 5 કરતાં નાનો છે, એટલે એને આપણે રિમૂવ કરી દેવાના. 6 તો રિમૂવ થશે જ, પણ આ 6 પણ રિમૂવ થઈ જશે અને આ 1 પણ તમારે રિમૂવ કરી દેવાના છે. એટલે 34.216ની જગ્યાએ આપણે જો 34.2 લખીએ તો એની અંદર અર્ધસૂચક આંક થશે 3 અને આના મૂલ્યમાં પણ ફેરફાર થતો નથી. એટલે એના માટે આન્સર છે પહેલું જે 34.216 માટે આન્સર થશે 34.2. બીજી સંખ્યા છે 10.4107. તો આની અંદર તમે શરૂઆતની 3 અંક લઈ લો તમે 10.4, બરાબર. તો 4 પછી શું આવે છે? 1 આવે છે. 1 જે છે 5થી નાના છે, એટલે આ 1 પણ રિમૂવ થઈ જશે, આ રિમૂવ થઈ જશે, આ રિમૂવ થઈ જશે અને આ 1 જે છે એ પણ દૂર કરી દઈશું. એટલે આપણે લખીશું 10.4. એટલે આમાં અર્ધસૂચક આંક જે છે તમે ગણી જુઓ તો 1, 2, 3, 4, 5 અને 6 છે, પરંતુ આની અંદર અર્ધસૂચક આંક થશે 3. ત્રીજી સંખ્યા છે 0.04597. આ સંખ્યાની અંદર તમારે અર્ધસૂચક આંક છે કુલ 4 છે. તો આને તમારે 3 અર્ધસૂચક આંકમાં ફેરવવા માટે પહેલાં લખીશું આપણે 0.0, પછી 4, 5 અને પછી જો આપણે 9 લખીએ તો આ જે સંખ્યા જે છે, આ જે આન્સર છે એ ખોટો આવશે. શા માટે ખોટો આવશે? તો 9 પછી છે 7 આવે છે. તો 7 જે છે એ 5 કરતાં એનું મૂલ્ય વધારે છે. તો 5 કરતાં એનું મૂલ્ય જ્યારે વધારે હોય જમણી બાજુની સંખ્યાનું, તો આ 7ને આપણે દૂર કરી દઈએ અને 9ની અંદર આપણે 1 ઉમેરી દઈએ. તો 9ની અંદર 1 ઉમેરી દઈએ એટલે થઈ જશે 10. 10 શૂન્ય અને આની ઉપર જશે 1, એટલે 1 ને 5 6. એટલે નવી સંખ્યા આપણને આવી મળશે 0.0460. તો આની અંદર અર્ધસૂચક આંક કેટલા છે? 4, 6 અને 0. આ ત્રણેય અર્ધસૂચક આંક છે, એટલે ટોટલ 3 અર્ધસૂચક આંક થશે. એટલે આના આન્સરમાં તો જો તમે 0.0459 લખશો તો એ આન્સર ખોટો આવશે, પણ 0.0460 જે છે એ સાચો આન્સર છે. છેલ્લી સંખ્યા છે 2808. તો આમાં અર્ધસૂચક આંક છે 4. તો એમાંથી કુલ 3 અર્ધસૂચક આંકમાં આપણે એને ફેરવવાની છે. તો પહેલાં લખીશું 2, પછી લખીશું 8, પછી ત્રીજો અંક આવે છે 0. 0 પછી શું આવે છે એ જોઈ લેવાનું. તો 8 આવે છે. 8 છે 5 કરતાં વધુ છે, તો એટલા માટે 8ને દૂર કરી અને આની અંદર આપણે 1 ઉમેરી દઈએ 1 અને અહીંયા લખી દઈશું 0. એટલે 2808માંથી થશે 2810. તો આમાં અર્ધસૂચક આંક થશે 3. આ 1, 2 અને 3 પાછળના 0ને ગણવામાં આવતા નથી, એટલે આ જે છે એ સાચો આન્સર થશે. પણ જો તમે ભૂલથી અહીં આગળ 281 લખી નાખ્યું અને પાછળ 0 લખવાનું ભૂલી ગયા તો આ આન્સર જે થશે એ ખોટો થશે. અને આવી ભૂલ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કરે છે. તો તમારે અહીં આગળ કાળજી રાખવાની. 2808 જે છે અને 2810 એ બંને સંખ્યાઓ લગભગ સરખી છે, પણ 2808 અને 281માં ઘણો બધો